ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી હવે હાઈટેક બની રહ્યું છે. મુસાફરો માટે હવે બસમાં ટિકિટ લેતી વખતે છૂટા પૈસા રાખવાની માથાકૂટમાંથી મુક્તિ મળી છે. રાજ્ય સરકારના ડિજિટલ ગવર્નન્સના અભિગમને વેગ આપતા હવે એસટી બસોમાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ મોટા પાયે વધી રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત હવે ડિજિટલ ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે. રાજ્યની 8,000થી વધુ જીએસઆરટીસી બસોમાં હવે મુસાફરો યુપીઆઈ અને કાર્ડ દ્વારા ટિકિટના નાણાં ચૂકવી રહ્યા છે. આ સુવિધાને કારણે મુસાફરો અને કંડક્ટર બંને માટે વ્યવહાર સરળ બન્યો છે. આંકડાકીય માહિતી મુજબ જીએસઆરટીસીની દૈનિક આવકના અંદાજે 30% એટલે કે દરરોજની 2 કરોડ રૂપિયાથી વધુની આવક હવે ડિજિટલ માધ્યમથી થઈ રહી છે. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે કુલ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાંથી 85% પેમેન્ટ માત્ર યુપીઆઈ દ્વારા કરવામાં આવે છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું છે કે આગામી સમયમાં આ ડિજિટલ હિસ્સાની 60થી 70% સુધી લઈ જવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. માત્ર ટિકિટ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના બસપાસ માટે પણ હવે ડિજિટલ પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. બહુ બધું આધાર કાર્ડ લાવો ને આ તે બધી પ્રોસેસ કરવી પડતી, પણ આમાં કશું જ નથી. ઓનલાઈન ઇઝી 10 મિનિટમાં તમારી ટિકિટ થઈ જાય. બહુ